વિરાટ કોહલીએ તેમના રિટાયરમેન્ટ વિશે વાત કરી। જી હા મિત્રો, એક વસ્તુ જેના વિશે આપણે ક્યારે સાંભળવા કે વાત કરવા માંગતા નથી તે છે વિરાટ કોહલીનું રિટાયરમેન્ટ। અને વિરાટ કોહલીએ પણ તેમના રિટાયરમેન્ટ વિશે લઈને ચર્ચા નથી કરતા, પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તે તેમના રિટાયરમેન્ટથી સંબંધિત વાત કરી। તેમણે કહ્યું કે તે ખૂબ જ સરળ છે। મને લાગે છે કે એક સ્પોર્ટ્સમેન તરીકે અમારી પાસે અમારી કરિયરની અંતિમ તારીખ હોય છે, તેથી હું ફક્ત પાછળ જઈ રહ્યો છું। હું મારું કરિયર આ વિચારીને સમાપ્ત કરવા માંગતો નથી જ્યાં મારે વિચારવું પડે કે અરે જો મેં તે દિવસે આવું કર્યું હોત તો શું થતું, કારણ કે હું એક અને હંમેશ માટે ચાલુ રાખી શકતો નથી। તે બસ હું ઈચ્છું છું કે મારે કોઈ પણ અનડન બિઝનેસ ના રહી જાય જે મેં ના કર્યું અને પાછળથી કોઈ પસ્તાવો થાય, જે હું પૂર્ણ કરી લઈશ। હું દૂર થઈ જઈશ, તમે મને થોડા સમય માટે જોશો નહીં, તેથી જ્યાં સુધી હું રમીશ ત્યાં સુધી હું મારું બધું જ આપવા માંગુ છું અને તે જ મને ચાલુ રાખે છે। ભાઈ, હમણાં તેમણે રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરી ત્યારે ઘણા લોકોના ગળા સુકાઈ ગયા, પરંતુ આશા છે કે આપણે તેમને 4-5 વર્ષ સુધી હમણાં મેદાન પર જોઈશું। તો આના પર તમારો શું મંતવ્ય છે મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। તો ચાલો આગળ વાત કરીએ। તો રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટન્સી અને તેમના રિટાયરમેન્ટ વિશે વાત કરી। જી હા મિત્રો, તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તે વાત કરી રહ્યા હતા તેમની ભારતીય કેપ્ટન્સી લઈને। ત્યારે તેમણે કહ્યું કે જ્યારે મને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે હું ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ એક દિશામાં આગળ વધે। તે વ્યક્તિગત લક્ષ્યો, વ્યક્તિગત આંકડાઓ અને લક્ષ્યો વિશે નથી કે અમે 11 જણા મળીને ક્યાં સુધી પહોંચી શકીએ છીએ અને ટ્રોફી જીતી શકીએ છીએ। અને પછી તેમના કરિયર અને રિટાયરમેન્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમનું જે ક્રિકેટ કરિયર રહ્યું છે આ સફર અદ્ભુત રહ્યો છે। તેને 17 વર્ષ થઈ ગયા અને તેમને આશા છે કે હજુ પણ તે થોડા વર્ષો સુધી રમી શકશે અને વર્લ્ડ ક્રિકેટમાં પ્રભાવ પાડવાની આશા છે। મતલબ કે હમણાં પણ તેમનો વધુ સંકલ્પ છે કે ભાઈ વર્લ્ડ ક્રિકેટમાં મારે હજી ઉખાડવું છે। મતલબ કે તેમને હજુ પણ ઘણી વસ્તુઓ હાસિલ કરવાની ભૂખ છે। તો કેટલાક લોકો જે બોલે છે કે તે બહુ જલ્દી રિટાયર કરી લેશે, તેમને તે જવાબ આપી દીધો કે તે હમણાં કરશે નહીં।